એકી સમયે 17 કિલો 14 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત ₹1,70,140ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન નિયોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 30/8/2025ના રોજ સાંજના આશરે 7:01 વાગ્યાની આસપાસ અનિલ કરુણાકર બહેરા નામનો ઈસમ પોતાની પાસેના મીણાયા પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા સુરત રોડ સાબરગામ 4 રસ્તા તરફ આવનાર છે। જેણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા ગ્રે કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી ના આધારે સારોલી સુરત કડોદરા રોડ સાબરગામ 3 રસ્તા અંબાબા કોલેજના ગેટ પાસે સર્વિસ રોડ ઉપર જાનમાંથી આરોપી અનિલ કરુણાકર બહેરા ઉંમર વર્ષ 33 રહે ગામ બી ચીકીલી પોસ્ટ કુલાગડા થાના બળોગડો તથા શેરગઢ જિલ્લો ગંજામ ઓરિસ્સા નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 17 કિલો 14 ગ્રામ જેની કુલ કિંમત ₹1,70,140ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજાનો જથ્થો આપનાર મુન્ના નીરવ બહેરા રહે ગામ બી ચીકીલી પોસ્ટ કુલાગડા થાના બડોગડો તથા તાલુકો શેરગઢ જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લેનાર પિન્ટુ બિસોઈ રહે હાલ પાંડેસરા સુરત મૂળ રહે ગંજામ ઓરિસ્સા નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।